સૌથી મોટા સમાચાર વિશે રાજનીતિના સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર એબીપી અસ્મિતાને પ્રાપ્ત થયા છે। કોંગ્રેસ માટે આ સમાચાર મહત્વરૂપ સાબિત થઈ શકે છે। કોંગ્રેસ તૂટે છે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થયા છે। જામનગરથી કોંગ્રેસના સફાયાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસને એક સાંધો અને 13 તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પીએસ જાડેજા ભાજપમાં જોડાઈ શકે છે। સૂત્રો પાસેથી આ મહત્વની જાણકારી એબીપી અસ્મિતાને પ્રાપ્ત થઈ છે। પીએસ જાડેજા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત હાલ કોંગ્રેસના 11, ભાજપના 8 અને અપક્ષના 2 સભ્યો છે। ખંભાળિયાના સહકારી આગેવાનો પણ ભાજપમાં જોડાશે તેવી સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે। ખંભાળિયા એપીએમસીના 12 ડિરેક્ટર્સ, ખરીદ વેચાણ સંઘના 12 સભ્યો પણ ધારણ કરી શકે છે કેસરીઓ। દેવભૂમિ દ્વારકાના વલ્લભ સોનગરાના પુત્રવધુ પણ ભાજપમાં જોડાઈ શકે છે। મંગળવારે ભાજપ અને પૂનમ માડમ માટે સાબિત થઈ શકે છે મંગળ। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ જામનગરમાં ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ જામનગર કોંગ્રેસમાં સફાયાના એંધાણ છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જી પરાક્રમ। जी ચોક્કસ ધ્વની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 1 મહિનાથી ધારાસભ્યો હોય કે જિલ્લા પંચાયત કે અન્ય જે કોંગ્રેસના જે નેતાઓ હોય એક પછી એક તૂટી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે। જે કહી શકાય દેવભૂમિ દ્વારકા એટલે કે જામનગર જિલ્લાની અંદર હજી કોંગ્રેસ દ્વારા ઉમેદવાર હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે કહી શકાય કે દેવભૂમિ દ્વારકાના જે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે પીએસ જાડેજા સહિત તેમની સાથે મોટી સંખ્યામાં જે આગેવાનો, સહકારી આગેવાનો, કાર્યકર્તા, ખરીદ વેચાણ સંઘના જે ડિરેક્ટરો છે, 12 જેટલા ડિરેક્ટરો છે ખરીદ વેચાણ સંઘના। તો બીજી તરફ વાત કરવામાં આવે તો એપીએમસીના 12 જેટલા ડિરેક્ટરો છે તે આવતીકાલે કેસરીઓ ખેસ ધારણ કરશે અને સૂત્રો છે તેમની પાસેથી, ટોચના સૂત્રો પાસેથી તમામ માહિતી મળી રહી છે। દ્વારકાના જે વલ્લભ સોનાગરા છે તેમના પુત્રવધુ પણ ભાજપનો ખેસ ધારણ કરશે। પૂનમબેન માડમ માટે આવતીકાલનો દિવસ ખૂબ જ જે મંગળ સાબિત થશે। આવતીકાલે મંગળવાર છે ત્યારે આ મંગળવાર છે તે પૂનમબેન માડમ અને ભાજપ માટે કહી શકાય કે મંગળ સાબિત થશે એટલા માટે કે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સહકારી આગેવાનો, કહી શકાય કે મોટી સંખ્યામાં જે જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે પીએસ જાડેજા એ વિસ્તારમાં એનું ખૂબ જ જે કહી શકાય રાજકીય મહત્વ છે ત્યારે તેઓ પણ જે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા ત્યારે તેઓ પણ આવતીકાલે કહી શકાય કે ભાજપનો ખેસ ધારણ કરશે। મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા વિસ્તારના જે આગેવાનો છે, ભાજપના આગેવાનો છે તે જે કહી શકાય કે કોંગ્રેસના આગેવાનો છે તે ભાજપનો ખેસ ધારણ કરશે અને એક મોટી બાબત કહી શકાય સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિ માટે। જી પરાક્રમ, આભાર આ સમગ્ર જાણકારી માટે। તો એક તરફ જ્યાં કોંગ્રેસે જામનગરમાં હજી ઉમેદવારોના નામની જાહેરાત પણ નથી કરી એ પહેલા જામનગર કોંગ્રેસમાં સફાયાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જામનગર જિલ્લામાં કોંગ્રેસ તૂટે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। સૂત્રો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પીએસ જાડેજા ભાજપમાં જોડાઈ શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હાલ કોંગ્રેસના 11 અને ભાજપના 8 સભ્યો છે, 2 અપક્ષ સભ્યો છે। ખંભાળિયાના સહકારી આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી સૂત્રોએ શક્યતા વ્યક્ત કરી છે।